એ ભાઈ દાઉદ ને હરકન માય મીરા રામદેવ ઓના પરણી રે ઝૂલ જો રે એ મોહિત બેડા ઝુલાવે એ મજુલો મીરા રામદેવ એ મોહિત ઝુલાવે એ મજુલ જો રે એ ઉદીપ ઉસ્તાદ ને હરકન માય મીરા રામદેવ ઓના પરણી રે ઝૂલ જો રે એ અજય નકરાની ઝુલાવે એ મજુલો મીરા રામદેવ એ અજય ઝુલાવે એ મજુલ જો રે બધા શાંતિથી બેસજો. રામા મંડળ ચાલુ છે. છેલ્લે ભેરવા દાદાનો પરચો પૂરા કર્યા પછી આપણે રામા મંડળને વિરામ આપવાનો છે. બધા શાંતિથી બેસજો. છેલ્લે ભેરવા દાદાનો પરચો બાકી છે. ભેરવા દાદાનો પરચો પૂરા કર્યા પછી આપણે રામા મંડળને વિરામ આપશું. બધા શાંતિથી બેસજો. ઓ ગગન બોલાવે મગન આવજે વિરાર મારા ગગન બોલાવે મગન આવજે વિરાર મારા આવજે રે તેના રણ મેલ ઓ વિરાર મારા આવજે રે તેના રણ મેલ ઓ સગન બોલાવે મગન આવ્યો વીરો તારો સગન બોલાવે મગન આવ્યો વીરો તારો આવ્યો રે તીના રમેલો વીરા આવ્યો રે તીના એ ભાઈ હું ભાઈ અત્યારે બોલાવ્યો કઈ બાજુ હતો એ આગો આગો વયો ગયો તો આગો વયો ગયો તો હા તો તને ખબર ન પડે તારો ભાઈ એકલો છે મળું એને તો તારે હાથ તો કરાઈ ને હાથ તો કર્યો એટલે હું બોલાવ્યો તઈ કહું છું કે દુના બે ભાઈ ભેગા થયા નથી ભેગા થઈને કઈક રમી હું રમશી ગેડુ દડે રમી હાલો કરી ચાલુ એમ નહીં કોઈ હવે તો રમાડવાના નહીં એને હું તો નહીં રમાડું તું ન રમાડતો હું નહીં રમાડું જો નામ લેતા આવ્યા ચાલુ નથી કર્યું તા પોગી ગયા અરે ગોળભાઈ તમે બે બેસી નહીં રમત રમો એ તમે બે બેસી નહીં રમત રમો અમે બે ભાઈ ગેડી દડે રમી છે તમને બે ભાઈને તમારે હારે રમવા આયરે નો રમાય તમારે કેમ તમે રાજાના કુંવર કહેવાય હા અને તમે કુળ બહુ કરો છો હા દાય નથી દેતા હે આજ રમવું જ છે રમી જ લેવું છે અરે ગોવળભાઈ હા અમને તમારે ભેગા રમાડો રમાડી ખરા પણ અમારી 3 શરત મંજૂર કરવી પડે મંજૂર છે મંજૂર છે ને હા પેલી શરત સોનાનો ગેડિયો અને રૂપાનો દડો આ સોનાનો દડો ને રૂપાનો ગેડિયો ગોળભાઈ અને બીજી શરત બાજુમાં છે ભેરો ભૂમિ ધી દડો નાખે લેવા તમારે જવાનો ભલે ગોળભાઈ જો ભેરે ભૂમિમાં દડો જાય છે તો રામદેવ લેવો જાય છે અને આ કોણ છે તમારા ભાઈ મારા મોટા ભાઈ વિરમદેવ આ ઈ તમારા ભાઈ અમારા ભાઈ બાજુ ભલે ગોળભાઈ હાલો આજ ખંભે રે કમળ ને આત્મા ગેડીજો રે એ હાજા આજ ખંભે રે કમળ ને આત્મા ગેડીજો રે
આજ પેલો રે તનુલો જગન વીરો દોટ વે રે પેલો રે તડુલો છગન વીરો દોટ વે રે એ જીવાલા ખંભે એ દીવાલા ખંભે રે મનને હાથમાં ગેડિયો રે એ દીવાલા દીધો રે દલુલો રામદેવ દોટ વે જાવું છે ગેટ દડાની રમત પૂરી થઈ. હા હવે અમે બી ભાઈ ઘરે જઈએ ગોળભાઈ. તો દડો લેવા કોણ જાહે? તમે જાઓ. હે યા મને બીક લાગ્યો. તો તમે શરત દીધી હતી ભૂલી ગયા? હા ભલે ગોળભાઈ. હા તમે ને મારા મોટા ભાઈ વીરમદેવ હા ગાયોના ગંદરે મારી રાહ જોવો. હું દડો લઈને તમારી પાછળ પાછળ આવું. લેતો જાય ને ભાઈને ભેગો. ગયો ગયો મારા ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ આવ જાવ જંગલનો જોગી હું તો જંગલનો જોગી. આહા મારી મઢીની અંદર આ સોનાનો દડો ક્યાંથી? તો લાય અત્યારે હું સંતાડી દઉં. મારો ભેરવો આવશે એટલે જે હું અને મારો ભેરવો બે હોના દડે રમશું. હો બાવાળીના હો બાવાજી. હે બાળક તું કોણ છે મારા દીકરા અને તારું નામ શું છે એ કેને મને છે બાળક? અરે બાવાજી
મારું નામ રામદેવ છે બાવાજી. હા બાળક, પણ તું અહીંયા લેવા હું આવ્યો ઈ કેને મને તારે? અરે બાવાજી, અમે ને ગોળભાઈ ગાયના ગોંદરે ગેડી દળે રમતા હતા બાવાજી. તો રમતા રમતા મારો સોનાનો દડો તમારી મઢી સુધી આવ્યો છે બાવાજી. તો મને મારો સોનાનો દડો આપો. હે મારા દીકરા, તું ગાંડો તો નથી થઈ ગયો ને? આહા, ભેરવાની ભૂમિ કહેવાય. તારો કોઈ સોના દડો એ નથી આવ્યો, માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાનો થા. હાલ બાળક. અરે બાવાજી, જુઠ્ઠું શા માટે બોલો છો બાવાજી? મારો સોનાનો દડો તમારી મઢી સુધી આવ્યો છે બાવાજી. મને મારો સોનાનો દડો આપો. ઓલા દડો લઈને આ પાછો ગમસામાં જવા છે બાબુ. આહા, આ બાળક તો બહુ જીદ્દી અને બહુ હઠીલો લાગે છે. લે બાળક, આ તારો હોના દડો, અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાનો થા મારા દીકરા. અરે બાવાજી, આજની રાત તમારી મઢીની અંદર રોકો બાવાજી. જર્મન મેહુલો વર્ષ છે ને તમારા ભેરવાનો આવવાનો સમય થઈ ગયો છે બાવાજી. આવી જા મારા દીકરા, સંતાઈ જા મારી મઢીની અંદર. જોજે બાળક, અવાજ કરતો નહીં હો મારા દીકરા.